રાજ્યમાં આવતી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ વર્ષે ધોરણ 10ના અંદાજે 9.7 લાખ, ધોરણ 12 સાયન્સના 1.19 લાખ અને ધોરણ 12 જનરલના 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આમ કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સામેલ થશે। પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકાય તે માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સુગમ બનાવાઈ છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ બેસ્ટ ઓફ 2 પદ્ધતિ અમલમાં રહેશે। પરિણામ સુધારવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે જુલાઈમાં પુનઃ પરીક્ષા લેવામાં આવશે અને તે ટ્રાયલ ગણાશે નહીં। તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે સ્ટ્રેસ વગર આખા વર્ષની મહેનત પર વિશ્વાસ રાખી નિર્ભયતાથી તેઓ પરીક્ષા આપે અને ગેરરીતિથી દૂર રહે। રાજ્યમાં 10મું અને 12મું એની પરીક્ષા 26 તારીખથી શરૂ થઈ રહી છે, ત્યારે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે। તે અંગેની તમામ વ્યવસ્થાઓ થઈ ચૂકી છે। વિદ્યાર્થીઓના કેન્દ્ર એ શાળાની સંમતિને આધીન તેઓને અનુકૂળતા રહે, નજીક રહે તે રીતે પૂરતું ધ્યાન રાખવામાં આવેલું છે। એ ઉપરાંત કદાચ એમને અન્ય મથક ઉપર જવું પડે તો ટ્રાન્સપોર્ટેશન સરળતાથી અવેલેબલ હોય અને નજીક હોય એ બાબતની પૂરતી કેન્દ્રની નક્કી કરતી વેળાએ તકેદારી લેવામાં આવેલી છે। તો વિદ્યાર્થીઓને સુગમતા રહેશે એ નક્કી છે।